છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કાળી ડોળીથી નવગામ જવાના મુખ્ય રોડ પર સ્લેબ ડ્રેન બની રહ્યો છે, જેને લઈને કાચો ડાયવર્ઝન બનાવવામાં આવ્યો છે। સ્થાનિકોને હાલ ચોમાસામાં બાઇક લઈને પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે। ચોમાસામાં કાચા ડાયવર્ઝન ધોવાઈ જશે, જેથી સ્થાનિકોએ યોગ્ય ડાયવર્ઝન બનાવવાની માંગ કરી છે। ગ્રામજનોએ ડાયવર્ઝન મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું। કાળી ડોળીના આગળ વચ્ચે જે સ્લેબ ડ્રેન બની રહ્યો છે એની અંદર છેલ્લા 4 મહિનાથી આ કામગીરી ચાલી રહી છે, પરંતુ સુટેબલ ડાયવર્ઝન બનાવવાના બદલે આ લોકોએ કાચી કામગીરી કરેલી છે અને એમાં કંઈક ભ્રષ્ટાચાર થાય એવું લાગી રહ્યું છે। તો જે કોન્ટ્રાક્ટરને અમારી વિનંતી કે વ્યવસ્થિત અને સારું ડાયવર્ઝન બનાવે પાઇપવાળું, તો કંઈ આ ગામને કંઈ લાભ મળે એમ છે। નહીં તો અમારા બાળકોને પોશિંદ્રા હાઈસ્કૂલમાં ભણવા જવાની પણ તકલીફ પડે એવી છે અને બધો વ્યવહાર બંધ થઈ જાય એવો છે। 20 કિલોમીટર ફરી જવું, નસવાડી જવું, નસવાડીથી બોડેલી જવું, મારા રોજનું કામ બોડેલી હોય છે અને અહીંયા કોઈ અધિકારી બી નહીં આવતા અને ભ્રષ્ટાચારનું જ કામ ચાલે છે। મેં નીચે પાયાથી લઈ અને ઉપર લગીને મેં જોયું છે। તમે એવું હોય તો નીચેનો ખાલી એ તોડીને જોઈ જાઓ, એની અંદર પતલી એક આપણી નાની આંગળી જેટલી પતલી હરી નાખેલી છે, ઉપર હરી નાખી છે, નીચે તો પાયામાં તો ખૂબ બધું ભ્રષ્ટાચાર જ છે અને વજન બી કાચો છે અને મોટા મોટા પથરા નાખીને એટલે અમારી 4 વ્હીલ બી જતી નહીં, બાઇક લઈને છરકવું બી તકલીફ પડે છે। આ ડાયવર્ઝન ઉપર ચાલવું બી જોખમ છે અને બાઇક ચલાવવી તો બિલકુલ જોખમકારક છે, લોકો બહુ પડે છે અહીંયા। અમારી માગણી એ જ છે કે આ ડાયવર્ઝનને પાક્કું કરે, કમ્પ્લેટ ભૂંગળા નાખીને, બાકી આ પાણી આવશે તો અહીંથી આ બિલકુલ રસ્તો અત્યારે તો બંધ જ છે, પણ જો એક વખત પાણી આવશે તો રસ્તો બિલકુલ જ બંધ થઈ જવાનો છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વિકાસલક્ષી કામો પંચાયત આરએનબીના દેખરેખ હેઠળ થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પંચાયત આરએનબીના અધિકારીઓ ગામડાની આ જે કામગીરી છે એના તરફ ધ્યાન નથી આપતા। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, કામ ચાલુ છે, વાહન ધીમે આંકો, આ ડાયવર્ઝનનું બોર્ડ મારી દેવામાં આવ્યું છે। અહીંયા સ્લેબ ડ્રેનનું કામ ચાલી રહ્યું છે, કાળી ડોળી ગામ છે, પરંતુ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો, અહીંના ગ્રામજનો આ કાચું ડાયવર્ઝન બનાવ્યું છે એના લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે ચોમાસું શરૂ થતાની સાથે જ આ જે ગ્રામજનો છે એ હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે અહીંયાથી 108 ઇમરજન્સી સેવાની વાત તો છોડો, પરંતુ બાઇક લઈ જવી પણ અહીંયાથી મુશ્કેલી પડે છે, તો પગપાળા જવું પણ હાલ તો આ લોકોને તકલીફ પડી રહી છે। ત્યારે ખરેખર છોટાઉદેપુર જિલ્લાનું પંચાયત આરએનબી વિભાગ આ જે ડાયવર્ઝન છે ત્યાં પાઇપ નાખે અને